સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 20 ઓગસ્ટ અને મંગળવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ સાંજના। તો મઘા નક્ષત્રનું મોંઘું પાણી અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે ઘણા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં। ત્યારે આગામી 10 દિવસ દરરોજ કયા વિસ્તારમાં વરસાદ પડશે, સાથે સાથે બંગાળની ખાડીના સિસ્ટમના ટ્રેકમાં થયો છે ફેરફાર, તેના લીધે કયા વિસ્તારોમાં થશે ભારે વરસાદ, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 21 ઓગસ્ટ અને બુધવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સુરતના વિસ્તારોમાં સાથે સાથે ભરૂચ તેમજ રાજપીપળા ડાંગ વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો। આ ઉપરાંત વાત કરીએ તો વડોદરાની આસપાસના વિસ્તારોમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। જ્યારે ઉત્તર ગુજરાતમાં કપડવંજ તેમજ અમદાવાદથી પૂર્વના વિસ્તારોમાં અને દાહોદ ગોધરા વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ છે જોવા મળશે મિત્રો। સાથે સાથે વાત કરીએ 21 તારીખ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં ભાવનગર વિસ્તારમાં હજુ પણ વરસાદનું જોર રહેશે, જેમાં ભાવનગર, તળાજા, બોટાદ વિસ્તાર, વલભીપુર, આ ઉપરાંત વાત કરીએ તો અમરેલી વિસ્તારોમાં, સાથે સાથે કુંડલા વિસ્તારમાં, મહુવા વિસ્તારમાં, તળાજામાં, પાલીતાણા, જેસર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તુલસીશ્યામ તેમજ ગીર વિસ્તાર, કોડીનાર, ઉના વિસ્તાર, દીવમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે અને કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે મિત્રો તારીખ 21ના રોજ। ત્યારબાદ મિત્રો 22 તારીખની વાત કરીએ તો 22 તારીખના રોજ વરસાદનું જોર વધશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વાપી, સાથે સાથે ભરૂચ, વડોદરામાં ગાજવીજવાળો વરસાદ અને ઘણા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતમાં ગોધરા તેમજ નડિયાદ આસપાસ, અમદાવાદના વિસ્તારોમાં લુણાવાડા, સાથે સાથે ધોળકા વિસ્તાર, નડિયાદ, આણંદ, બોરસદ વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે અને બોટાદમાં અને તેમાં પણ ખાસ કરીને રાણપુર, ગઢડા વિસ્તારોમાં, વલભીપુરમાં, ભાવનગરમાં, પાલીતાણા વિસ્તારોમાં ગાજવીજ સાથે તીવ્ર વરસાદ જોવા મળશે અને પવનની ઝડપ પણ જોરદાર જોવા મળશે, જેમાં ઢસા તેમજ ગારિયાધાર, આ ઉપરાંત ધારી, બગસરા, વિસાવદર, તુલસીશ્યામ, રાજુલા, ઉના, કોડીનાર, મહુવામાં તારીખ 22ના રોજ ગાજવીજ સાથે પ્રચંડ વરસાદ જોવા મળશે મિત્રો। જ્યારે અન્ય સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે મિત્રો તારીખ 22ના રોજ। ત્યારબાદ મિત્રો વાત કરીએ 23 ઓગસ્ટ અને શુક્રવારની, તો 23 ઓગસ્ટના રોજ છે એક અમુક વિસ્તારોમાં ભાવનગરની દરિયાઈ પટ્ટીમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, આ ઉપરાંત ખંભાળિયા વિસ્તાર તેમજ સાથે સાથે દ્વારકા, રાજકોટ, ગોંડલ વિસ્તાર તેમજ ચોટીલા, જસદણ વિસ્તારમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે કચ્છની દરિયાઈ પટ્ટીમાં અને એમાં પણ રાપરના અમુક વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે 23 ઓગસ્ટના રોજ। અને સાથે સાથે વાત કરીએ તો રાધનપુરની આસપાસ તેમજ સાથે સાથે હારીજ તેમજ ચુડાસમામાં વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે એ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે 24 તારીખનું હવામાન જોઈએ તો 24 તારીખના રોજ બંગાળની ખાડીની સિસ્ટમની અસરની શરૂઆત થઈ જશે, જેમાં મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં લાલ ધૂમ ભારે વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે વિરમગામ તેમજ સુરેન્દ્રનગર, આ ઉપરાંત મહેસાણા, હિંમતનગર, કપડવંજ તેમજ સાથે સાથે લુણાવાડા વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં છે એ તારીખ 24ના રોજ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છે એ તારીખ 24ના રોજ જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં છે એ ખાસ કરીને ખેડબ્રહ્મા તેમજ આબુ રોડથી દક્ષિણના વિસ્તારોમાં અને આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં છે એ ગાજવીજ સાથે 24 તારીખના રોજ વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ છે તારીખ 25ના રોજથી સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે, જેમાં સૌથી પહેલાં ગુજરાતનું પ્રવેશ દ્વાર દાહોદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને આ વરસાદની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળશે અને સાથે સાથે અરવલ્લી જિલ્લાની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 26ની, તો 26 તારીખના રોજ લો પ્રેશર છે એ ગુજરાતમાં પ્રવેશશે, સાથે સાથે ગુજરાતમાં પ્રવેશતાની સાથે દાહોદના વિસ્તારમાં, અમદાવાદની આસપાસ, મહેસાણા તેમજ પાલનપુરના વિસ્તારોમાં, થરાદ, બાયડ વિસ્તારોમાં, ખેડબ્રહ્મામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી શકે છે અને ભારે વરસાદ જોવા મળશે મિત્રો। જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની એક્ટિવિટી જોવા મળશે। ત્યારબાદ ધીરે ધીરે સિસ્ટમ છે એ પશ્ચિમ તરફ ચાલશે, જેના હિસાબે
રાપર કચ્છ જિલ્લામાં છે એ સારો એવો વરસાદ જોવા મળશે અને આ ઉપરાંત મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અમદાવાદના વિસ્તારોમાં છે એ ભારે વરસાદ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ ધીમે ધીમે હળવા મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે. ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે તેમ છે એ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી એક્ટિવિટી વધતી જણાશે. ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદમાં તારીખ 26ના રાતથી 27 સવાર સુધી ભારે વરસાદ જોવા મળશે. અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાતો દ્વારા એનડીઆરએફની ટીમ છે એ એલર્ટ અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત વાત કરીએ તો મોરબીના વિસ્તારોમાં સાથે સાથે સુરેન્દ્રનગર તેમજ ચોટીલાની આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો ભયંકર વરસાદ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. તારીખ 27ના છે એ લો પ્રેશર સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર પર આવશે, જેના હિસાબે સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ તારીખ 27ના રોજ જોવા મળશે, જેમાં મોરબી વિસ્તારમાં તેમજ સુરેન્દ્રનગરમાં, આ ઉપરાંત વાત કરીએ તો ચોટીલા વિસ્તારમાં તેમજ જસદણમાં, બોટાદમાં, રાજકોટમાં, ગોંડલ, ઉપલેટા, ધોરાજી વિસ્તારોમાં છે એ ભૂકા બોલાવે એવો વરસાદ જોવા મળશે. અને સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં જામનગરથી લઈ અને દ્વારકા સુધી તારીખ 27ના રોજ ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે, જેમાં ગાંધીધામ, ભુજ તેમજ માંડવી, નલિયા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. અને લો પ્રેશર છે એ ઉત્તર ગુજરાતમાં મહેસાણા આસપાસ છે એ સક્રિય રહેશે. ત્યારબાદ ધીમે ધીમે આગળ વધીએ તો આ લો પ્રેશરની સિસ્ટમ અસર હેઠળ વરસાદ છે એ ધીમે ધીમે પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ ગતિ કરશે, જેમાં પોરબંદર, જૂનાગઢ, ધોરાજી, કાલાવડ, આ ઉપરાંત રાજકોટ, લોધિકા વિસ્તારમાં તેમજ મોરબીમાં, જામનગરમાં અને દ્વારકામાં છે એ ભારેથી અતિ ભારે વરસાદ તારીખ 27ના રોજ જોવા મળશે, જે આ ચોમાસાનો સૌથી વધુ વરસાદ હશે મિત્રો. અને સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ રાપર, ગાંધીધામ, ભચાઉ તેમજ ભુજના વિસ્તારમાં, આ ઉપરાંત ખાવડા તેમજ નલિયા વિસ્તારમાં, સાથે સાથે પાકિસ્તાન કરાચીના વિસ્તારોમાં, સિંધ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારે લો પ્રેશર છે એ કચ્છ ઉપર આવશે. ત્યારબાદ આગળની વાત કરીએ તો તારીખ 28ના વહેલી સવારના રોજ પણ સિસ્ટમ હજુ પણ સૌરાષ્ટ્રમાં સક્રિય છે, જેમાં આબ ફાટિયા જેવી સ્થિતિ દ્વારકા, ખંભાળિયા તેમજ જામજોધપુર, લાલપુર, જામનગર, ધ્રોલ વિસ્તારમાં, સાથે સાથે જૂનાગઢ, ધોરાજી, કાલાવડ, કંડોણા વિસ્તારમાં, રાજકોટ વિસ્તારમાં, જસદણમાં, અમરેલીથી ઉત્તરમાં, બગસરા વિસ્તારમાં, ગીર વિસ્તારમાં, ત્યારબાદ પોરબંદરના કુતિયાણા તેમજ રાણાવા વિસ્તારમાં આબ ફાટિયા જેવી સ્થિતિ છે એ 28 તારીખના રોજ પણ જોવા મળશે. ને સાથે સાથે 28 તારીખ બપોર બાદ છે સિસ્ટમનું જોર છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા તરફ ફંટાશે, જેના હિસાબે ભાટિયા તેમજ દ્વારકા, આ ઉપરાંત મોવાણ, ખંભાળિયા, સલાયા વિસ્તારમાં તેમજ ઓખા, બેટ, સાથે સાથે કચ્છની વાત કરીએ તો માંડવી, મુંદ્રા તેમજ સાથે સાથે નલિયા અને નારાયણ સરોવર આસપાસના વિસ્તારોમાં છે એ ભયંકર વરસાદ જોવા મળશે. અને સિસ્ટમને પાછળનો વરસાદ છે બોટાદમાં તેમજ રાજકોટમાં, જસદણમાં અને સુરેન્દ્રનગરમાં પણ જોવા મળશે મિત્રો. આ સાથે સાથે જ આ સમયગાળા દરમિયાન છે મોટાભાગનું સૌરાષ્ટ્ર અને કચ્છ વરસાદથી ધરાઈ જશે મિત્રો. ત્યારબાદ 28 તારીખ બાદ છે વરસાદનું જોર ઓછું થશે અને સિસ્ટમ ધીમે ધીમે કચ્છ તરફ આગળ વધશે અને કચ્છમાંથી અરબ સાગર થઈ અને પાકિસ્તાન તરફ જઈ અને નબળી પડી જશે મિત્રો. પરંતુ ત્યારબાદ 29 ઓગસ્ટ બાદ પણ ફરીથી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ ધીમે ધીમે આકાર લેશે, જે આગળ આવી અને મજબૂત થશે. એ સાથે સાથે તારીખ 3 સપ્ટેમ્બર સુધીમાં ફરીથી ભારે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે. જોકે તેમાં હજુ પણ છે એ શક્યતા છે એ ઓછી ગણી શકાય. જ્યારે 29 તારીખના રોજ પણ અમદાવાદ સહિતના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ છે અને સાથે સાથે દક્ષિણની દરિયાઈ પટ્ટીમાં પણ વરસાદ જોવા મળશે. આ હતું મિત્રો આગામી 10 દિવસનું ચિત્ર. સાતમ આઠમમાં ફરતા પહેલાં જો આ વિડીયો જોઈ લો અને બધા ગ્રુપમાં છે ખેડૂત મિત્રો સુધી ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.